હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। શું તમારાથી આલુ પરોઠા બરાબર નથી બનતા, વણતી વખતે ફાટી જાય છે? તો જુઓ આ રેસીપી હવે ઘરે કોઈ પણ આસાનીથી બનાવી શકશે। બે નાના લુવા લીધા છે, બંનેને આ રીતે વણી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો બંનેને વણી લીધા છે, એકદમ પાતળા વણ્યા છે। હવે મસાલાથી આપણે ફિલ કરીશું। મસાલાને આ રીતે રાખી દીધો છે। હવે હાથ વડે તમે એને ફેલાવી શકો છો। હવે આપણે જે બીજી રોટલી વણીને તૈયાર કરી છે એને ઉપરથી આ રીતે રાખી અને બધી સાઈડ પ્રેસ કરી દેશું અને હાથ વડે આ રીતે કરવાથી એમાંથી જે હવા છે એ નીકળી જશે, એટલે વણતી વખતે એમાંથી મસાલો બહાર નહીં આવે। હવે હળવા હાથે એને વણી લેશું। વણી લીધા પછી હવે આપણે એને શેકી લેવાનું છે। એકદમ મસ્ત પાતળું આલુ પરોઠું વણીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એને શેકી લેશું। એક સાઈડ થોડું એવું શેકાશે એટલે બીજી સાઈડ આપણે એને પલટી દેશું। બીજી સાઈડ સરસ રીતે શેકવા દેશું। પછી આ રીતે તેલ નાખી દેશું। તેલમાં સરસ રીતે શેકાવા દેશું। તમે ઘી અથવા બટરનો પણ ઉપયોગ કરી શકો છો। બંને સાઈડ સારી રીતે શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું। તો એકદમ મસ્ત તમે અહીંયા જોઈ શકો છો આલુ પરોઠું બનીને